કેટલા બધા ડૉક્ટર બદલા, બહુ બધી દવા લીધી, પણ છતાંય આ શરદી, ખાંસી કે શ્વાસની પ્રોબ્લેમ ઘણીવાર મળતી જ ન હોય. જનરલી આપણે ટ્રિગર ફેક્ટરનું ધ્યાન રાખતા હોઈએ કે ભાઈ ઠંડુ નહીં લેવાનું, કે ભાઈ ધૂળ છે કે રજકણો છે એનાથી દૂર રહેવાનું, જે ફૂડ હોય, એલર્જન હોય એ પણ રિપોર્ટ કરાવેલો હોય અને એ બધું ન લેતા હોય તોય આ એલર્જીમાંથી કાયમી છુટકારો ઘણીવાર ન મળતો હોય. હવે એ તો ખબર છે આપણને કે આ એલર્જીનું કારણ ક્યાંય ને ક્યાંય આપણની ઓછી ઇમ્યુનિટી એ જ હોય તો જ આ બધા ફેક્ટરો આપણને અફેક્ટ કરતા હોય. પણ ઇમ્યુનિટી ઓછી થવાનું કારણ પણ શું છે એ પણ ખાસ સમજવું પડે એલર્જીના પેશન્ટમાં. તો હવે જોઈએ તો વુની ડેફિનેશન પ્રમાણે હેલ્થ એટલે શરીરની સાથે સાથે મનનું પણ એટલું જ સ્વાસ્થ્ય હોય તો એને હેલ્થ કહેવાય. તો ઘણી વખત આ એલર્જીની પાછળ આપણા મનનો સીધું કનેક્શન હોય છે, એટલે ઘણીવાર આપણે એને સ્ટ્રેસ એવો શબ્દ આપતા હોઈએ. પણ જો ખાસ આ શરદી, શ્વાસની અને એ બધી એલર્જી હોય એમાં એ સ્ટ્રેસમાં પણ પર્ટિક્યુલરલી ડર જે છે ને એ બહુ એક મહત્વનો ભાગ ભજવે છે. એટલે કે ક્યાંય ને ક્યાંય ઘણીવાર નાના બાળકો હોય તો એમને કેવા ડર હોય કે ભાઈ કોઈ નવા વ્યક્તિઓનો ડર હોય, સ્કૂલે જાય તો ત્યાં ખીજવાશે કે ફર્સ્ટ ટાઈમ જતા હોય એવા ડર હોય, અથવા ઘરે બી પેરેન્ટ્સ ઘણીવાર બહુ એમને ખીજવાતા હોય, બોલતા હોય અને સામે બાળક એટલું ડરતું હોય તો એ ડર પણ ઇમ્યુનિટી ઓછી કરે છે. અને મોટા વ્યક્તિઓમાં જો એલર્જી હોય તો એને મોટા રિલેટેડ ડર હોય. મોટાઓના ડર એટલે કેવા કે ભાઈ કોઈ ખીજવાશે, બોલશે, કામ કરવાની પાછળ ઘણીવાર ડર રહેતો હોય, ખાસ કરીને ફિમેલમાં. અને પુરુષોમાં જોઈએ તો જોબ રિલેટેડ જતા હોય ત્યાં ડર હોય, કોઈ બોસ હોય એની નીચે ડર, મેનેજરનો ડર, જોબ છૂટી જવાનો ડર. તો ક્યાંય ને ક્યાંય એલર્જી જે હશે એમાં તમને ડર નામનું એક મેન્ટલ ઇમોશન્સ ખાસ જોવા મળશે. તો જ્યારે આ શ્વાસને લગતી કે રેસ્પિરેટરી સિસ્ટમને લગતી એલર્જી હોય તેમાં જો ડરને આઈડેન્ટિફાઈ કરવામાં આવે, એને ઓળખવામાં આવે અને એને કંટ્રોલમાં કરવામાં આવે તો એમાં ખાસ તમને પરિણામ મળશે.